ये समय कधी ना मम्मी बुलातो, हे समय कधी ना मम्मी बुलातो, મને યાદ આવતી તારી ગમતી વાતો. છો તું મારામાં, છો હું તારામાં, સંગાથે બેસું. रसना में अगर तेरा नाम रहे, जग में फिर ना रहे ना रहे. मन मंदिर में गुरुदेव रहे, झूठा संसार रहे ना रहे. झूठा संसार रहे ना रहे. दिन रैन गुरु का ध्यान रहे, कोई और फिर ध्यान रहे ना रहे. तेरी कृपा का अभिमान रहे, कोई और अभिमान रहे ना रहे. કોઈ નામથી બોલાવે તમારી આંખ ખુલી જાય, આંખ ખોલીને ફરી પાછી બંધ કરી અને ભગવાનના શરણમાં જઈને ભગવાનની પ્રાર્થના કરતી વખતે આપણા હાથ બંને કરીને બરાબર ઘસવાના. એટલી વાર સુધી ઘસવાની કે તમારી હથેળી ગરમ થઈ જાય અને પછી એનો જે કોચો ભાગ છે ને આપણે આંખે અડાડવાનો, અને એ ભાગ જ્યારે આંખે અડાડીએ ને તો આંખોનું તેજ વધી જાય અને આપણા શરીરની અંદર એકદમ ચેતના આવી જાય. પછી જ્યારે આપણે હાથ ધોઈએ તો બંને હાથ સામે રાખી તમારા માતા પિતા तो सतगुरु जी, हमने तो सतगुरु जी पकड़ा दामन तुम्हारा, तू आसरा हमारा, तू आसरा हमारा. થઈ જાય છે તો તિલક પણ કરવું જોઈએ. જ્યારે પણ આપણે ઘરથી બહાર જતા હોઈએ તો ઘરની અંદર કોઈ ને કોઈ વડીલ હોય છે. પપ્પા બહાર ગયા હોય તો મમ્મી હોય, મોટા ભાઈ હોય. તો ઘરની બહાર નીકળતા પહેલા હંમેશા પગે લાગવું જોઈએ, તો તમારા જીવનમાં ક્યારેય ખોટ નહીં આવે. કારણ કે ઘરથી નીકળતા પહેલા જો આશીર્વાદ લઈને નીકળીએ ને તો આગળ બધી જગ્યાએ આશીર્વાદ મળે. પણ ઘરથી જ તમે આશીર્વાદ લઈને ના નીકળો અને બોલ્યા વગર કે આચરણ કર્યા વગર નીકળો ને પછી સાંજે ઘરે આવીને ફરિયાદ કરો કે આજનો મારો દિવસ સારો ના ગયો. તમે ઘરનું પગથિયું છોડતા પહેલા તમે સારું કર્યું શું હતું એ વિચાર કરો. એટલા માટે જ મેં તમને કીધું કે રોજ સવારે તમે જે કર્યું હોય ને
એનો સરવાળો લખવાનું ચાલુ કરો. માતા પિતાને વંદન કરી અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે, વડીલો બેઠા છે, એ પણ ધંધા ઉપર જતા હોય તો જ્યારે આપણે દીકરા દીકરી સ્કૂલના પગથિયે જતા હોય, શાળાની અંદર જતા હોય, તો શાળા એ શાળા નથી, એ મોટામાં મોટું મંદિર જો આ જગતમાં આમ ગણવામાં આવે ને તો મોટામાં મોટું જો મંદિર હોય તો એ સરસ્વતી માતાનું મંદિર છે, એ વિદ્યા મંદિર છે, જે તમારું ધીરે એક બાજુ મૂકતા ગયા અને આપણે પણ ભૂલતા ગયા. પણ આપણા ગુરુદેવે આજથી 2004 ની અંદર સંત શ્રી આસારામ બાપુએ કીધું હતું કે જેના ઘરની અંદર અજવાળું અને પ્રકાશ અને નિરોગતા લાવવાની હોય ને તો દરેક બાળકને સવારે 12 પ્રણામ કરાવવાના શીખી દો. લાંબો શ્વાસ ભરી અને છોડવાનું, એવી જ રીતે 12 વખત જો કરવામાં આવે તો આપણા ઘરની અંદર ક્યારેય રોગ અને બીમારી નહીં આવે. શ્વાસ ભરો અને રોકી રાખો, અને એ જ શ્વાસ રોકવાથી આપણા શરીરની 72,000 નાડીઓની અંદર પ્રેશર આવશે, અને પ્રેશરના હિસાબે ક્યાંય પણ કચરો રહી ગયો હશે તો નીકળી જશે. આપણે બાયપાસ કરાવવાની જરૂર નહીં પડે. પસીનાના કારણે આપણી અનેક બીમારીઓ મટી જતી હોય છે. થોડા સમય 2004 પછી બાપુજીએ તુલસી પૂજનના કાર્યક્રમ ચાલુ કરાયા. શા માટે કરવા પડ્યા? તુલસીનું રહસ્ય ભૂલી ગયા હતા આપણે. પણ તુલસી માતા એક જનની માતા અને એક ગૌ માતા. જે તુલસી માતા છે ને એ નિરોગતાનું પ્રતીક છે. જ્યારે પણ આપણા ઘરની અંદર કોઈ વ્યક્તિને જવાની તૈયારી આવી હોય ને ત્યારે આપણે ગંગાજળ લેવા જઈએ અને તુલસીનું પાન લેવા જઈએ કે એના મોઢામાં મૂકો, એને મુક્તિ મળી જાય. ગાય માતાનું સાણ લેવા જઈએ કે એને નીચે ચોકી કરી અને સબને ઉપર સુવડાવવામાં આવે છે. શા માટે? ગૌ માતાની અંદર 32 કરોડ દેવનો વાસ હોય છે, અને એના સાણની ઉપર લીપણ કરી અને સુવડાવવામાં આવે તો એને મુક્તિ મળે. અને અહીંયા ભેગા થયા તો માતા પિતાની સાથે ગુરુનો પણ એટલો જ આદર હોય છે. અહીંયા વાલા દીકરા દીકરી જે બેઠા છે ને, આજે એવો સંકલ્પ કરીએ કે અમે એકલવ્યની જેમ ગુરુ ભક્તિ કરીએ. જ્યારે દ્રોણાચાર્ય એકલવ્યને અર્જુનને ધનુધારી બનાવવાનો હતો તો એકલવ્યને પાઠ ના ભણાયો. એકલવ્યની નિષ્ઠા જુઓ. એને ઘરે જઈ અને ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, એમને ગુરુની મૂર્તિ બનાવી. माता पिता को स्वच्छ બધા આપણે આંગળી અહીંયા મૂકી દઈશું અને અહીંથી હું બોલું એટલે છેક સુધી બધાને બોલવાનું અને સાથે સાથે ભાવ કરવાનો કે હું ગણપતજીને યાદ કરું છું, મારી 72,000 નાડીઓને જાગૃત કરું છું, એવો ભાવ કરી ઓમ ગમ ગણપતે નમઃ બધાને બોલવાનું સાથે સાથે ઓમ ગમ ગણપતે નમઃ. અવાજ નહીં આવતો. ઓમ ગમ ગણપતે નમઃ. ઓમ સરસ્વતે નમઃ. ઓમ
સરસ્વતી નમઃ. હૃદય પર ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. માથા ઉપર ઓમ ગુરુદેવાય નમઃ. ઓમ ગુરુદેવાય નમઃ. હવે અહીંયા આપણી થાળીની અંદર પૂજાની સામગ્રી બધી જ આપેલી છે. आसन पर बैठिए, मैं आपका पूजन करना चाहता हूँ. आप मेरा मनोरथ पूर्ण कीजिए. बेटी बेटियां माता पिता के माथे पर कुमकुम का तिलक करें. स्वस्ति नो इंद्रो बृहस्पतिः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न सार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. पूजन करूं मैं माता पिता का, निज संस्कृति अपनाऊं मैं. गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं. उन्हें फूल माला पहनाएं. पूजन करूं मैं माता पिता का, पूजन करूं मैं माता पिता का, निज संस्कृति अपनाऊं मैं. गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं. श्री गणेश जी પરિક્રમા કરવાની છે. કોઈ દીવો ચાલુ ના કરતા, પરિક્રમા કરવાની છે. आशीर्वाद पाया. ऐसे ही हम भी अपने माता पिता की 7 परिक्रमा करें. इससे पृथ्वी परिक्रमा का फल प्राप्त होता है. માતા પિતાની પરિક્રમા કરીશું, પગે લાગતા જઈશું અને ખૂબ ભાવથી પરિક્રમા કરતા જઈશું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. પગે લાગતા જઈશું અને ધીરે ધીરે, કઈ ઉતાવળ નથી, આપણે ઘણો ટાઈમ છે, ધીરે ધીરે પરિક્રમા કરીશું. तीर लगाऊं आपका आशीष पाऊं मैं, तन मन अर्पित जीवन मेरा, तन मन अर्पित जीवन मेरा चरणों में ही लगाऊं मैं. कर्ज है मुझ पर माता पिता का, कैसे उसे चुकाऊं मैं. कर्ज है मुझ पर माता पिता का, कैसे उसे चुकाऊं मैं. पूजन करूं मैं माता पिता का, निज संस्कृति अपनाऊं मैं. गुरुवर के संकेत पे चलकर जीवन सफल बनाऊं मैं. બહુ સરસ. તમે માતા પિતાની સામે હાથ જોડી અને બધા બેસી જઈશું. વિવેકાનંદને કોઈ ભાઈ એ જઈને એટલી ભક્તિ કેમ મા બાપની કરાવતા હોય છે? તારે વિવેકાનંદ એમનો પ્રેમ શા માટે? એનો મને કે એનો જવાબ તારે જોઈતો હોય ને તો 2-3 કિલોનો પથ્થર લાવી અને વિવેકાનંદને આપ્યો અને વિવેકાનંદે એના પેટ ઉપર બાંધી દીધો અને એને કીધું કે 24 કલાક રાખવાનો, વધારે નહીં, એનો જવાબ તને મળી જશે. કલાક 2 કલાક ના ગયા અને ભાઈ પાછો આવી ગયો વિવેકાનંદ પાસે અને કહેવા લાગ્યો કે આ પથ્થર ખોલી દો, મારાથી રહેવાતું નથી, મારાથી રહેવાતું નથી, આ ખોલી નાખો. તમે જ્યારથી બાંધ્યું છે ને ત્યારથી મેં પાણી પણ નથી પીધું, બેસાતું બી નથી, વાંકું પણ નથી થવાતું, મારાથી કંઈ. 24 કલાકની જગ્યાએ 4 કલાક તો રાખીને જુઓ, મારાથી 4 મિનિટ પણ નહીં રહેવાય અને તમે ખોલો, બસ બીજી કઈ વાત ના કરશો.
બસ તમે ખોલો. જ્યારે વિવેકાનંદે કીધું, કેમ 24 કલાક તું નથી રાખી શકતો? તારી માએ તને 9.5 મહિના સુધી રાખી અને પાલન પોષણ કર્યું છે અને તારી સંભાળ પણ રાખતી હતી બેટા. માનું ઋણ આપણે ના ઉતારી શકીએ. અરે જ્યારે તારે માની જે પીડા હોય છે ને, એટલી જ વેદના માને થતી હોય છે. એ વેદનામાંથી જ્યારે માં પસાર થાય, તારો પૃથ્વી ઉપર જન્મ થાય, તને કંઈ જ ખબર નથી હોતી. તું રોતો હોય છે અને તારા કાકા મામા બધાને આનંદ આનંદ હોય છે. મામા એમ તું માને ખબર હોય તારા સમાચાર સાંભળતા માનવ 120નો ડંખ હોય ને એ પણ મટી જતો હોય છે. ભાઈ પૂછે વિવેકાનંદને કે મને જવાબ, આજ તારો જવાબ છે. તું 4 કલાક નહીં પણ 4 મિનિટ પથ્થર ના રાખી શક્યો. તારી માએ એની કલ્પના કર. તું નાનાથી મોટો થયો, તને સમજણ ના હતી. માની ચારે બાજુ તું ગીલું અને ગંદ તને કોરામાં છુવાડતી. એ માં છે. તમારા પિતા તમારે માટે રાત દિવસ મહેનત કરી અને તમારી મનોકામના પૂરી કરતા હોય. મોટી સ્કૂલમાં ભણે, રાત દિવસ મજૂરી કરતા હોય કે ફી ભરવી છે, દીકરો મોટો થશે. અને જ્યારે દીકરો મોટો થશે તો આપણે બધું ધન પાછું મેળવી લઈશું. ઘણી જગ્યાએ એવું પણ જોયું હોય કે દીકરાને જ્યારે કોઈ એડમિશન મળવાનું હોય અને ફીના પૈસા ના હોય તો માં દાગીના વેચી દેતી હોય. પિતા 1 વીઘો જગ્યા પણ વેચી દેતા હોય. શા માટે? દીકરો ભણી અને મોટો થશે તો ફરી પાછું આપણે ધન મેળવી લઈશું. એ જ કારણે મા બાપની પીડા દીકરાઓ માટે, દીકરીઓ માટે આટલા સમય સુધી કરતા હોય છે. પણ જ્યારે દીકરા મોટા થાય અને મા બાપની વાત ના માને, સાંભળી ના સાંભળી કરે, જ્યારે નાનો ભૂલકો હોય ને તો એક શબ્દ 50 વખત દીકરો બોલે ને માં કે હા બેટા, હા બેટા, આમ જ કયા કરતી હોય છે માં. પણ અત્યારે પપ્પાને 2 વખત કીધું હોય ને ના સાંભળ્યું હોય ને તો દીકરો એમ કહે છે તને સંભળાતું નથી. જ્યારે તું 50 વખત માની સામે બોલ્યા કરતો હતો કે તો માં હા હા પાડ્યા કરતી હતી. માને કંઈ પણ ખોટું નતું લાગતું. પણ અત્યારે કદાચ માં 1 વખત કીધું હોય ને તો દીકરાને ખોટું લાગી જાય છે. માની સામે બોલતા ખૂબ વિચાર કરજો કે માનું ઋણ આપણે ક્યારે ના ઉતારી શકીએ. જ્યારે આપણા ઘરની અંદર મોટા થઈએ, મા બાપ આપણને પરણાવી દેતા હોય, લગ્ન કરાવી દેતા હોય અને જ્યારે લગ્ન થઈ ગયા હોય 5 દિવસમાં ઘરનું પરિવર્તન બદલાઈ જતું હોય છે. જેને 25 વર્ષ સુધી તમારી રાત દિવસ મજૂરી કરી, મારો દીકરો મોટો થશે, લગ્ન કરીશું, શાંતિથી જીવીશું, લાવી દઈશું અને આપણે શાંતિથી જીવીશું. પણ સમયની સાથે સંસ્કૃતિ બદલાઈ ગઈ. પણ તમે પણ યાદ રાખજો, તમારા પણ એ જ દિવસો આવશે તો એ દિવસોની અંદર તમારો પણ એ જ વારો આવશે. તમે પણ મા બાપ બનશો. તો આપણે પણ આ જ રીતે યાદ રાખવાનું છે. દરેક હવે આપણે
માતા પિતાની સામે બેસી અને હવે આપણે આરતી કરીશું. અને આરતી જ્યારે કરો ને ત્યારે એટલો ભાવ કરજો કે હું માતા પિતા નહીં પણ આ પૃથ્વીના જેટલા દેવો છે ને એમનું પૂજન કરું છું. માં નહીં પણ જગતની ધરતી માતા, તુલસી માતા જેટલી માતાઓ છે એમનું પણ હું પૂજન કરી રહ્યો છું. એવા ભાવથી ખૂબ પૂજન કરશું. આપણે આરતી ખૂબ ભાવથી કરીશું. दीपं नमोस्तुते. ओम जय जय मात पिता प्रभु गुरु जी मात पिता, सद्भाव देख तुम्हारा, सद्भाव देख तुम्हारा, मस्तक झुक जाता. ओम जय जय मात पिता. ओम जय जय मात पिता प्रभु गुरु जी मात पिता, सद्भाव देख तुम्हारा, सद्भाव देख तुम्हारा, मस्तक झुक जाता. ओम जय जय मात पिता. कितने कष्ट उठाए हमको जन्म दिया, मैया पाला बड़ा किया. सुख देती दुख सहती, सुख देती दुख सहती, पालनहारी माँ. ओम जय जय मात पिता. अनुशासित कर आपने उन्नत हमें किया, पिता आपने जो है दिया. कैसे ऋण मैं चुकाऊं, कैसे ऋण मैं चुकाऊं, कुछ न समझ आता. ओम जय जय मात पिता. सर्व तीर्थमयी माता, सर्व देव में पिता. ओम सर्व देव में पिता. जो कोई इनको पूजे, जो कोई इनको पूजे, पूजित हो जाता. ओम जय जय मात पिता. मात पिता की पूजा गणेश जी ने भी की, श्री गणेश जी ने भी की. सर्वप्रथम गणपति को, सर्वप्रथम गणपति को ही पूजा जाता. ओम जय जय मात पिता. बलिहारी सद्गुरु की मार्ग दिखा दिया, सच्चा मार्ग दिखा दिया. मात पितृ पूजन कर, मात पितृ पूजन कर, जग जय जयकार. संदेश है कि अब बच्चे थोड़ी देर मौन बैठे.
बाप अपनी माता पिता अपने बच्चों को स्नेह पूर्वक देखें और मन ही मन उनके प्रति आत्म कृपा बरसाएं। इस समय बच्चे आदर से, सद्भाव से माता पिता को निहारें। मंगल सामने एकटक बैठकर विनम्र भाव से देखो। माता के हृदय में, पिता के हृदय में जो तुम्हारा हृदयश्वर बैठा है वो झलकेगा। माता पिता वैसे ही बच्चों पे मेहरबान होते हैं, वैसे ही अपने बच्चों की उन्नति देखकर प्रसन्न होते हैं। उनको और झलकने का मौका दे दो। और माता पिता झलकेंगे तो बच्चों को अपने अपने हृदय से लगाएंगे। हृदय के तरंग होते, वेव्स होते। हाथ जोड़ी माँ बाप ने सामने एकटक जोई। बच्चों के सिर पर हाथ घुमाएं, उन्हें शुभाशीष दें। पर हाथ मूकी देशो। माता पिता अपनी संतानों को प्रेम से सहलाएं। बच्चे अपने माता पिता के गले लगें। बच्चों सदा तुम्हारे साथ रहे। दुआ हमारी और गुरुवर की कृपा तुम्हारे साथ रहे। याद हमेशा तुम्हें हमारे बच्चों, बस ये बात रहे। मातृ पितृ भक्तों के सर पे सदा गुरु का हाथ रहे। सदा गुरु का हाथ रहे। બધા થાળી બાજુમાં મૂકી જેટલી બી ભૂલો કરી છે એ ભૂલોનો સ્વીકાર કરવો છે.
કરતા જજો. अपना नहीं तुझे तू मुस्काई मैं मुस्काया तू मुस्काई मैं रोया तू रोई मेरे हंसने पे मेरे रोने पे तू बलहारी है ओ અને પ્રાર્થના કરજો. હે માતા, હે પિતાશ્રી, એવા કરુણામય હાથ જોડી અને પ્રાર્થના કરી લેજો. ખબર નહીં ક્યારે ફરી આવું પૂજન કરવાનો મોકો મળે કે ના મળે. ભગવાને તમને જે મોકો આપ્યો છે, આંખ બંધ કરી અને મનોમન ભાવ કરીને સંકલ્પ કરજો. હે માં, જાણે અજાણે મારી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરી દેજો. હે પિતાજી, જાણે અજાણે મારાથી કઈ બોલાઈ ગયું હોય, મેં તમારી ક્યારે કોઈ વાત ના માની હોય તો મને માફ કરજો. છોરું કચોરું થાય, માવતર ક્યારેય કપાત્ર ના થાય. સો ભૂલો કરીને આવે બાળક તો એ માની સામે ઉભો રહે તો માનો હાથ આપણા માથા ઉપર આવી જાય. પિતાજીની સામે કેટલી ભૂલો કરી હોય, પણ જ્યારે દીકરો પિતાજીના પગે લાગીને ઊભો રહી જાય તો પિતાજી બધું માફ કરી દેતા હોય. તો આજે પણ તમારે મનોમન એવો સંકલ્પ કરજો. હે પિતાજી, હે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, હું એવું કામ ક્યારેય નહીં કરું કે મારા માટે થઈ ને તમારે કોઈને શરમાવવું પડે. મારા માટે થઈને તમારી કોઈને આગળ હાથ જોડવા પડે. એવું કામ હું ક્યારેય નહીં કરું. એવા સાચા હૃદયથી જો તમે પ્રાર્થના કરશો તો માતા પિતા અને ગુરુ ને ભગવાન પણ સાંભળી લેશે. એવો તમારો દિવસ ક્યારેય નહીં આવે. દરેક માતા પિતા બેઠા બેઠા પોતપોતાના માતા પિતાને પ્રાર્થના કરી લેજો, ગુરુદેવને પ્રાર્થના કરી લેજો. કે મારી જાણે અજાણે જે કંઈ ભૂલો થઈ હોય તો મને સ્વીકાર કરી લેજો, અને એનાથી વધારે ભૂલો થઈ હોય તો અત્યારે હું તમારા પગ દાબી અને પશ્ચાતાપ કરવા માટે તૈયાર છું. તો બધા માતા પિતા ના દીકરા દીકરી એમના પગ દાબીને પણ પશ્ચાતાપ કરી લેશે. મોકો મળ્યો છે તો દાબી લેજો, ન જાણે કાલે મળે કે ના મળે. દરેક દીકરા માતા પિતાના પગ દાબી અને આજે मुझे बोलना चलना सिखाया ओ मात पिता तुम्हें वंदन मैंने किस्मत से तुम्हें માતા પિતા પગ લાંબા કરી દઈશું. દીકરા એમના પગ દબાવી लाया અને એમનું રોણું ઉતારવા માટે चलना सिखाया ओ दरेक मात पिता तुम्हें वंदन मैंने માતા પિતા પગ લાંબા કરીશું. દીકરા એમના પગ દાબી અને जग में आया बने तब से शीतल छाया अभी कंधों पे बिठाया मेरे सर पर हाथ रख कर बस प्यार ही प्यार लुटाया ओ मात पिता तुम्हें वंदन मैंने किस्मत से तुम्हें पाया
मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया। ओ मात पिता तुम्हें वंदन, मैंने किस्मत से तुम्हें पाया। દિવસ માટે નથી, આ કાર્યક્રમ પૂરો થઈ ગયો અને ઘરે જઈ અને પછી ભૂલી જઈએ એના માટે આ કાર્યક્રમ નથી। આ કાર્યક્રમ એટલા માટે છે કે આપણા ઘરની અંદર વર્ષમાં 4 વખત થવો જોઈએ। જ્યારે તમારો જન્મદિવસ આવે એ દિવસે ઘરની અંદર કેક નહીં લાવવાની, માતા પિતાના ઊંચા આસન ઉપર બેસાડી અને માતા પિતાની પરિક્રમા કરી, એમની આરતી કરી અને એમને પગે લાગવાનું। એક ચીજની સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છીએ। એ આપણી સંસ્કૃતિ નથી, પણ હવે દિવસે ને દિવસે ઘરોમાં ને ગલીઓમાં ને બધી જગ્યાએ કરતા રહ્યા છીએ। એને આપણે હવે ભૂલી અને આપણી જે પરંપરા સંસ્કૃતિ હતી એ આપણે અપનાવી પડશે। પરિક્રમા કરી અને 14મી ફેબ્રુઆરી ના દિવસે માતા પિતાનું પૂજન કરી અને આપણે ઉજવણી કરવી જોઈએ। અને એક નાનું એવડું ફૂલ એમના હાથમાં આપી અને એને કહેવામાં આવે, ગુલાબનું ફૂલ એના હાથમાં આપી અને એમ કે આઈ લવ યુ। હરિયો આવે છે અવાજ? બાબુજીને કઈ વચ્ચે આવે? ખુરશી રાખશો એક? આપણે હમણાં ભાઈ છે બોલતા હતા કે મા બાપને પગે કેમ લાગીને આપણે નીકળતા હોય, સવારે કામ ધંધે જતા હોય છે કે સ્કૂલે જતા હોઈએ। હવે તો એવું બધું આવી ગયું છે કે ફોનથી જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જાય છે, સામે મળવાનો પ્રયત્ન નથી કરતા। અને પગે કેમ લાગે કે બાપુ જય શ્રી કૃષ્ણ, નીકળી ગયા એટલે કે મારું કામ પૂરું થયું। બરાબર? હમણાં એક્શન તમે જોઈ, સતીશ બાપુજીની એક્શન જોઈ, મારી જોઈ, બરાબર છે? હવે હું કઈ રીતે પગે લાગુ, કઈ રીતે લાગવું જોઈએ। અને ભાઈ શ્રી કહેતા હતા કે વર્ષમાં 4 વખત નહીં, પૂનમ નક્કી કરો કે મા બાપનું ગલે લાગવું જોઈએ। એમ તમે જ્યાં પૂજા કરી ત્યાં સુધી તમારી આંખમાં આંસુ નહીં આવ્યા હોય, પણ તમારા આંખમાં આંસુ ક્યારે આવ્યા તમે નક્કી કરો। મા બાપને ભેટા ત્યારે, તો ત્યારે શું કામ આવ્યા એક પણ નક્કી કરો। ત્યારે મા બાપની ઉષ્મા અને તમારી ઉષ્મા એક થઈ, જ્યોત છે એ દર્શન થાય છે, બરાબર? એમાંથી ઉષ્મા જે ઉત્પન્ન થાય છે એનો અનુભવ કરવો હોય તો મા બાપના દર્શન કરવાથી અનુભવ નહીં થાય, પણ એને ભેટવાથી અનુભવ થાય। એની ઉષ્માનો ને આપણી ઉષ્માનો બંને ભેટા ત્યારે ઉષ્મા એક થઈ એટલે બંનેના આંખમાં આંસુ આવ્યા। એટલે જો તમે હું કઈ રીતે પગે લાગવો, જો કઈ રીતે મા બાપને પગે લાગવું જોઈએ, 7 અંગોથી લાગવું જોઈએ। હવે જો તમે પ્રત્યક્ષ જોરદાર તાળીથી બધાને પગે કેમ લાગવું અને કેમ ભેટવું તમને બહુ સરસ બતાવ્યું છે। બધા હરિઓમનું પૂજન કરીશું। હરિ ગુરુદેવ, ભૂદેવ, ઈષ્ટદેવ અને પ્રાર્થના કરીશું અને થોડુંક આપણે સાંભળીશું।
કે આપણે અહીંયા જે ભેગા થયા એ આપણી સંસ્કૃતિનું જતન કરવા માટે ભેગા થયા હતા, પણ એના માટે આપણે પરમ પૂજ્ય ગુરુદેવે 2004ની અંદર આજ દાડા સુધી ક્યારેય પણ ગુરુદેવે કોઈની પાસે કંઈ માગ્યું નહોતું, ક્યારેય કોઈ વસ્તુ માગી નથી. લઈને જતા તો એ ના પાડી દેતા કે અહીંયા કંઈ પણ જરૂર નથી, પણ 2004ની અંદર ગુરુદેવે દક્ષિણા માગી હતી અને દક્ષિણાની અંદર એટલું જ માગ્યું હતું કે રોજ સવારમાં ઉઠી અને ઓમકાર ધ્વનિ સાથે બહાર પ્રણામ કરો. બહાર પ્રણામ કરવાથી શરીરના રોગો મટી જશે, ઘરની અંદર વાતાવરણની અંદર ઉર્જા ફેલાશે, વાયુમંડળ બનશે અને ઘરની અંદર શાંતિ રહેશે. પછી બાપુજીએ તુલસી પૂજનના માધ્યમથી ઘરે ઘરે જઈ અને તુલસીનું રોપાણ કરાવ્યું. એમને આગળથી ખબર હતી કે આ બધું થવાનું છે. આપણા સમયની સાથે ઓક્સિજન ઓછું પડવાના કારણે આપણે કેટલા દુઃખી થયા. પછી જ્યારે આગળ જતા 2014ની અંદર બાપુજીએ માતા પિતાના પૂજનનું આહ્વાન કર્યું. શા માટે? આપણે પરિવારથી વિખૂટા પડી ગયા હતા, દરેક એકબીજાને ભૂલવા લાગી ગયા હતા. એટલા માટે બાપુજીએ 14મી ફેબ્રુઆરીની જગ્યાએ માતા પિતાના પૂજનનું આહ્વાન કર્યું. અત્યારે પોતે પોતાના શરીરની પરવા કર્યા વગર 10 વર્ષ ને 4 મહિના થઈ ગયા, છતાં પણ એ પોતે સંકલ્પની સાથે આહ્વાન કરે છે કે જ્યાં સુધી ઘરની અંદર પૂજન ના થાય, દરેક ગામની અંદર પૂજન ના થાય, ત્યાં સુધી મારો સંકલ્પ ચાલુ રહેશે. તો આપણે પણ આ સંકલ્પની સાથે મા બાપને હાથ જોડીને પ્રાર્થના કરીશું અને સંકલ્પ તરફ આપણે આગળ વધીશું, વડીલોનું સન્માન કરીશું. અને ગુરુદેવ તમારું આયુષ્ય લાંબુ થાય, શરીર નિરોગી રહે અને તમારો સંકલ્પ પૂરો કરવા માટે આજે અમે કડી બંધ થઈ અને ઘરે ઘરે જઈ તુલસીના પૂજન, માતા પિતાના પૂજન કરી તમારા સંકલ્પ ને સરળ કરીશું. હે ગુરુદેવ, હવે તો એક જ પીડા સેવાઈ રહી છે કે તમે જલ્દીથી અમારી સામે આવો. અમારામાં એટલી ધીરજ નથી. બધા મનોમન પ્રાર્થના કરી રહ્યા, સંકલ્પ પૂરો થઈ રહ્યો છે. બધા દીકરાઓ संकल्पनी साथे जोड़ाई जईशु। माता पिता, मैं अपने माता पिता व गुरुजनों का आदर करूंगा। मेरे जीवन को महानता के रास्ते ले जाने वाली उनकी आज्ञाओं का पालन करना मेरा कर्तव्य है और मैं उसे अवश्य पूरा करूंगा। अब हर शुभ घड़ी की तरह कोई पण उभा थईशु नहीं, अहींया ने अहींया बधा बैठा रहीशु और माता पिता भी संत सेवक थाळीओ अहींया लई लेशे, बधा बैठा रहीशु अने अहींया बेन जे नाम बोले ए अहींया आवी अने पोतानुं स्वागत करी लेशे। लीला